હેલો એવરીવન, અત્યારે રાત્રિના 8:45 વાગવા આવ્યા છે અને અમે અહીંયા લોન્સ સ્ટ્રીટ ઉપર બસની વેઇટ કરી રહ્યા છીએ. તો અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને અહીંયા સિટીમાં તમે જોઈ શકો છો આ બધા ઊંચા ઊંચા સરસ મજાના બિલ્ડિંગ છે અને આજુબાજુ લાલ લાઇટ થાય છે એ લાલ લાઇટ સુધી વાદળા આવી ગયેલ છે. આવી ગઈ અત્યારે અહીંયા બસ આવી આવી એક બીજી બસ આવશે. બસમાં અમે ઘરે જવા માટે નીકળશું. એનું બસ સ્ટેન્ડ છે ટીટીવી લખેલું. અહીંયા જો આવું ખુલ્લું કોઈને પ્લોટ છે તો અહીંયા આવી રીતે બેન્ચીસમાં બધું રાખી દીધેલું છે. તો અહીંયા કોઈને જમવું તારો હોય તો આવી રીતે બેસી શકે. ये ફૂટું મોઢા સ્વતંત્ર સ્ટેશનથી આવ્યા ત્યાંથી આજે પેલી સ્ટ્રીટ છે કિંગ સ્ટ્રીટ છે અને કિંગ સ્ટ્રીટ પછીની જે સ્ટ્રીટ આગળ જઈને આવશે એ વિલિયમ સ્ટ્રીટ આવશે. વિલિયમ સ્ટ્રીટ પછી ક્વીન સ્ટ્રીટ અને ક્વીન સ્ટ્રીટ પછી એલિઝાબેથ સ્ટ્રીટ. એવી રીતે અહીંયા બધા સ્ટ્રીટોના નામ રાખેલા છે. સામે દેખાય છે એ અમારું સ્ટેડિયમ છે. આ બિલ્ડિંગ પાસે વાદળા સાવ નીચે આવી ગયા હોય એવું લાગે છે. અહીંયા બંને સાઈડે આવી રીતે કાર અને બસ ચાલતી હોય છે. અહીંયા બસમાં આવી ઊભી રહેવાની જગ્યા હોય તો આવી રોડ ઉપર અલગ કલરનું કોન્ક્રીટ કરેલ હોય અને આવી રીતે મોટી બધી ચોકડી મારેલ હોય તો અહીંયા કોઈ ગાડી પાર્ક કરવાની નથી. જો સામેની સાઈડમાં લખેલું છે કે ક્લિયર ત્યાં પણ વચ્ચે જગ્યા રાખવાની હોય છે. જે રીતે કોઈ નહીં રીતે આપણે ગાડી પાર્ક ન કરી શકે. બાકી પાર્કિંગ હોય તો એ લોકો ગાડીના નામમાં બનાવેલા હોય છે અને નંબરમાં લખેલા હોય છે. ઓકે, થેન્ક યુ.